અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં 2 દિવસ પહેલા એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. મોબાઈલમાં ગાળાગાળીવાળું સ્ટેટસ મૂકવાને લઈને થયેલી આ માથાકૂટમાં બનાવ બન્યો હતો, જેમાં સરખેજ પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે 20 માર્ચના રોજ આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું ફરીવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સરખેજ પોલીસ દ્વારા 5 આરોપીઓને દોરડા વડે બાંધીને ઠાકોરવાસ એટલે કે જે જગ્યા પર મારામારીનો બનાવ બન્યો હતો ત્યાં લઈ જવામાં આવ્યા હતા. 5 આરોપીઓને ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા. આરોપીઓ લંગડાતા ચાલીને ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસને જણાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યા બાદ તમામ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા. કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સાહેબ છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવે પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો. આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીઓને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે.